હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આપણે આવતીકાલે જે પ્રશ્નપત્ર છે એને લઈને આગળનું પ્રશ્નપત્ર મિત્રો ખાસ કરીને ધોરણ 11 વિષય ગુજરાતી મિત્રો તમને આઈએમપી રહેશે, બરાબર. તો મિત્રો, આપણે સમય ન બગાડતા શરૂઆત કરીએ છીએ. તો ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો કરજો. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ નંબર 1 વિભાગે ચંદ્રવાક મિથુન કૃતિના કવિનું નામ. તો ક્રાંત આવશે મિત્રો. વન અને ચાંદલીઓ શેનું સૂચન કરે છે? તો વન એકલતાનું અને ચાંદલીઓ મિત્રો પ્રિયતમાનું સૂચન કરે છે. ચંદ્રવાક મિથુન એના પછી મિત્રો વન અને ચાંદલીઓ જોઈ ગયા. હવે શૈશવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા હતા? તો મિત્રો ચણીબોર, કાતરા, જીબડા, ટેટા વગેરેનો ભાગ પાડતા હતા. વૃક્ષોને ફળીમાં એકલું શા માટે લાગે છે? કારણ કે પોતાના સ્વજનો નથી અને સમય પસાર થતો નથી. બરાબર મિત્રો, આ ભજન કરે તે જીતે 17મું કાવ્ય છે આપણું. અને પરાજયની જીત, બરાબર, એ પણ તમને ખાસ ચેપ્ટર 14માં પ્રશ્ન, ચેપ્ટર 14 છે, બરાબર, એમાં પ્રશ્ન મળી રહેશે. મિત્રો વિભાગ બી, મિત્રો કોઈ પણ મનમાં સ્કીપ ના કરતા બધું આઈએમપી છે. વિભાગ બી તપસ્વી શાશ્વત કૃતિના સાહિત્ય પ્રકાર. તો ચરિત્રલેખ. જેને અધિકાર માટે શી શરત મૂકી? કોઈને ઘરમાં આવવા દેશે નહીં. અમુને મન કૂકા શું છે? એનો પ્રાણ અને અમૂલ્ય ઘરેનું હતા. જયશંકર સુંદરની શોધ ક્યારે પૂર્ણ થઈ? તો સરસ્વતી ચંદ્રના જે 4 ભાગ છે મિત્રો 2 લીટીમાં લખાણ છે, બરાબર, એકવાર તમે જોઈ લેજો થોડું. આઈએમપી પણ પ્રશ્ન છે, આપણે આઈએમપી પ્રશ્નો લઈને આવ્યા છીએ. પછી પોસ્ટ ઓફિસ છે, બરાબર, અલી ડોસાવાળી, અને કેકા શાસ્ત્રી અજાશત્રુ એક વિદ્વાન છે, એ પણ આ બંને પ્રશ્ન આઈએમપી છે. મિત્રો હવે વ્યાકરણ જોઈએ, બરાબર. મેં અલીને જોયો, જે આપણે કર્મની વાક્ય બનાવવાનું હતું. કર્મણી અને કર્તરી. કર્મણી આવે તો થી, વડે, મારાથી, મારા વડે, આવા શબ્દો આવશે, બરાબર. તે આપણે ખાસ કરીને જોઈએ તો કર્મણી. પણ કરતા આવે તો હું રમું છું, મારાથી રમાય છે, તો એ કર્મણી થશે, એવી રીતે. તો અહીંયા આપણે બનાવ્યું છે કે મારાથી અલીને જોવાયો. એ જીભના તાંબામાં રહે છે, ભાવ વાક્ય બનાવો. એમની જીભથી તાંબામાં રહેવાયું, અથવા તો એમની જીભથી તાંબામાં રહેવાય છે. જે તમને અનુકૂળ આવે એ માત્ર પાછલું મિત્રો ખાસ સાચવવાનું હોય છે, બરાબર. આટલું માટેથી કેમ હસે છે? તો કેમ આટલું મોટેથી હસે છે, અહીંયા માટેની જગ્યાએ મોટે આવશે, એટલે પ્રશ્નાર્થ વાક્ય મિત્રો બનાવવાનું હતું. અતિશય ગરમી લાગે છે, નિષેધવાચક. અતિશય ગરમી લાગતી નથી, બરાબર. અતિશય ગરમી લાગે છે તો અતિશય ઠંડી લાગતી નથી, તમે એ પણ લખી શકો અહીંયા, બરાબર મિત્રો. અતિશય જે ઠંડી છે એ ઠંડી લાગતી નથી, કારણ કે ગરમી લાગે છે તો ઠંડી લાગતી નથી. તો એ તમે બનાવવા જશો એ સામે બનશે વિરુદ્ધ વાક્ય બનાવવાનું છે. એ તમારે ધોરણ 11માં હજી નહીં આવે, બરાબર. પણ ખાસ નોંધ રાખજો, નિષેધનો નિયમ છે અને નથી હોય તો છે આવે, અને છે હોય તો નથી આવે, બસ. પણ વિરોધાભાસની અંદર અલગ શબ્દો આવશે. મેં તમને જેમ ઠંડીનું સમજાયું એવી રીતે મિત્રો. તો એ ખબર ના પડે તો કોમેન્ટ કરજો. શાખાઓની તરુવંતી ચક્રવાકી છુપાતી, તો એમાં માં શબ્દ આવશે. શાખાઓ માં. મિત્રો દિન તો દિવસ, બરાબર. અને એક દિન એટલે ગરીબ, રવિ એટલે સૂર્ય, અને રવિ એટલે પાક. પછી તમારે મિત્રો જે જોડણી હતી, બરાબર, વ્યાકરણ, ખાસ કરીને અહીંયા જોડણી પણ તમે આપણે લખી દીધી છે અંદર જ, બરાબર. આ જોડણી હતી. પછી મિત્રો ઓવારો એટલે કિનારો, બરાબર. આ તમે મને કોમેન્ટ કરજો 21મું થોડું. નિર્મળ એટલે મલિન, ઉના એટલે ઠંડા, શાકભાજી એટલે કાચીઓ, બરાબર. કોઈનો શત્રુ ન હોય તેવો અજાશત્રુ,
કોઈની આશા ન હોતી સંયોજક મિત્રો, બરાબર, કે બે વાક્યને જોડે એને સંયોજક કહેવાય છે, બરાબર, અને અહીંયા ત્યારે આવશે. ચલો મિત્રો આગળ જોઈએ તો પાષાણ તો પહાનો, પાણી તો વારી, બરાબર. અને મિત્રો આ તમારો વિભાગ ડી હતો, તમે એકવાર નિહાળી શકો છો, બરાબર. સંપૂર્ણ સોલ્યુશન તમારી સમક્ષ મૂકેલું છે, ચિંતા કરતા નહીં. અને મિત્રો બીજું, ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સંપૂર્ણ તમને આઈએમપી પ્રશ્ન કાલે બહુ ઉપયોગી થશે. બધાને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.